सैयदा फातिमा सैयदा फातिमा सैयदा फातिमा सैयदा फातिमा। खुदा का तोहफा पे मुस्तफा है शहजादी, नबी के सजदों का गोया सिला है शहजादी। कभी जो रद्द न हो ऐसी दुआ है शहजादी, अताओं पर भी मुसलसल अता है शहजादी। फरिश्ते इनका बड़ा एहतराम करते हैं, रसूल इनको अदब से सलाम करते हैं। सैयदा फातिमा सैयदा फातिमा सैयदा फातिमा सैयदा फातिमा। चराग सहने हरम की है रोशनी जहरा, शरीयतों के चमन की है दिलकशी जहरा। ये दो जहां में है यकताई आपकी जहरा, बनाई ही नहीं अल्लाह ने दूसरी जहरा। ये मान लीजिए मोहम्मद का मान जहरा है, खुदा गवाह रिसालत की कान जहरा है। सैयदा फातिमा सैयदा फातिमा सैयदा। खुशनुमा इमाम ज़माना आवाज़ बुलंद तक सलवात। आ गई
रामजी साहेब तथा कुल मरहूम मोमिनीन व मोमिनात नीरून सवाब बढ़े। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله وما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد आवाज़ सादे मरी नशेदारी फातिमा ने तवस्सुल करे या फातिमा ज़हरा या बिन्त मुहम्मद या क़ुर्रत ऐने रसूल या सय्यदतना व मौलातना इन्ना तवज्जहना واستشفعنا وتوسلنا بك وقدمنا بين يدي حاجاتنا يا وجيهة عند الله اشفعي لنا عند الله يا وجيهة عند الله اشفعي لنا عند الله يا وجيهة عند الله اشفعي لنا عند الله أما بعد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر الصلوات मौलाना साहेब मारा बुजुर्गों मारा भाइयों माताओं तथा बहनों सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। સૌથી પહેલા તો તમને બધાને આપણી શહેજાદી ફાતિમા ઝહરાની વિલાદતની મુબારકબાદી પાઠવું છું અને તમારા બધાય તરફથી મને પણ તેમાં શામિલ કરી મારા આબા અને મૌલા ઇમામે ઝમાનાને તેમની જદ્દા ફાતિમા ઝહરાની વિલાદતની મુબારકબાદી પાઠવું છું। સલાવત आज की महान खुशहाली के दिन से एक જાણવું જરૂરી છે કે કઈ હસ્તીની યાદમાં આપણે અહીં જમા થયા છે। એક કેવી હસ્તી હશે કે જેના નામના જ બરકતો અજબ છે। શહેજાદીનું નામ ફાતિમા ઝહરા છે। ફાતિમા એટલે આઝાદ કરવાવાળી। પણ જ્યારે અલ્લાહના રસૂલને પૂછવામાં આવે છે કે શા માટે શહેજાદીનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે, ત્યારે અલ્લાહના રસૂલ જવાબમાં કહે છે કે બધાય અંબિયાએ મુરસલીન અને બધાય અઉલિયાએ ખુદા મળીને જેટલા માણસોને જહન્નમની આગથી આઝાદ કરાવશે તેનાથી વધારે ગુનેહગાર ફક્ત મારી દીકરી ફાતિમાની શફાઅતથી આઝાદ થશે। એટલા માટે શહેજાદીનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે। હવે શહેજાદીનું બીજું નામ ઝહરા છે। ઝહરા એટલે નૂર અને નુરાની। હવે આ લગભગ ઝહરા શહેજાદીની કેવી રીતના મળ્યું, ઝહરાને ઝહરા શા માટે કહેવામાં આવે છે, એની ખાસ વાત શું હતી? તારીખ બતાવે છે કે 20 જમાદુલ આખર આવી ગઈ। શહેજાદી ખદીજા પરેશાન, શહેજાદી ખદીજા હામેલા છે। રાત શરૂ થઈ છે કે શહેજાદી ખદીજા બેચેન થઈ ગઈ છે। આ એવા વખત હોય છે કે જેમાં હામેલા
ફાતિમાને સહરાનો લકબ મળ્યો. હવે આના એક સવાલ પેદા થઈ છે કે નૂર તો આખા મક્કામાં જગમઈ ગયું, બધે મુસલમાનો ગવાહી આપે છે, તો પછી ઈદ મક્કામાં અબુ જહલ પણ છે, અબુ લહબ પણ છે, તેઓ નિશાન માટે કાંઈ નથી ખબર. એટલા માટે કે તેઓ સુતા હતા, તેઓ સુબહની નમાઝ માટે ઉઠા ઉઠા, જો ઉઠા હતા તેઓ જ નૂરે ઝહરાની ઝિયારત કરી છે. જો બેનમાઝી હતા તેઓ મહેરૂમ નહીં કર્યા. બસ અલ્લાહ એક પૈગામ કે જેવી રીતના શહેજાદી ફાતિમાની વિલાયતમાં થયું એવી જ રીતના ફરજંદે ઝહરાના જોર નવારાવે છે કે જ્યારે જમાનાના ઇમામ આવશે ત્યારે પણ સુબહની નમાઝમાં અવાજ આવશે કે આગમન કરવાને, ત્યારે પણ જેઓ સુતા હશે જેઓ હોઠ ખાતા હશે અને જેઓ જાગતા હશે તેઓ જ ઇમામે જમાનાની મદદ કરી શકશે. પણ મુહમ્મદ વાહ મુહમ્મદ સરવાર
ફાતિમા